મિત્રો, આરંભે મહારાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર ભારતમાં જે અત્યારની પરિસ્થિતિ છે એ વિશે આપણે મનથી, દિલથી એમની સાથે જોડાયેલા છીએ. એમના દુઃખમાં પૂરેપૂરા સાથમાં છીએ. એ ભાવ સાથે આજનો કાર્યક્રમ શરૂ કરીએ. જે સાહિત્ય અકાદમીના જૂના મિત્રો છે એમને યાદ હશે કે 1978માં જ્યારે પહેલી ભાષા સાહિત્ય પરિષદ મળી વેમ્બલીમાં, એ વર્ષ નર્મદનું 125મું વર્ષ હતું. એ વખતે લેસ્ટર સ્થિત પત્રકાર સાહિત્યકાર મિત્ર વનુ જીવરાજે એક સૂચન કરેલું કે આપણે દર વર્ષે ગુજરાતીઓને યાદ કરીને ગુજરાતી દિવસ ઉજવવો જોઈએ. એનો સ્વીકાર કરીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ સતતપણે 18 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસની ઉજવણી કરી. ખાસો ભરપૂર કાર્યક્રમ એની સાથે સંકળાતો. કેટલી નિશાળોના બાળકો ગુજરાતી કોઈ પણ કાર્યક્રમ લઈને, નાટક હોય, ગરબો હોય, ગીત હોય, એ લઈને આવતા અને ભરચક કાર્યક્રમ થતા. એ કાર્યક્રમો જે જૂના સાથીદારો છે એમને યાદ હશે કે ક્યારેક 500, 700, 1000 લોકોની પણ મેદની એ અવસર જોવા પધારતી. પરિસ્થિતિ વસાત આપણે એ કાર્યક્રમ આગળ લઈ શક્યા નહીં. પણ આજે એવું ટાણું આવ્યું છે કે 1 મેનો કાર્યક્રમ છે અને એ 1 મેના કાર્યક્રમ સાથે ઉત્કર્ષભાઈ આપણી વચ્ચે હાજર છે. આવા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસના જે કાર્યક્રમો ભૂતકાળમાં થતા, એમાં કેટલીક વખત આપણા એક સન્મિત્ર, એક સાહિત્યકાર પણ હાજર હતા અને રહેતા, અને એમનું નામ પ્રોફેસર જયંત મ પંડ્યા. આ જયંતભાઈ અહીં આ દેશમાં 1 વાર નહીં, 3 વાર આવ્યા છે. કદાચ એમને અહીંયા માતૃભૂમિ લાગતી હતી અને ગુજરાત એમને કર્મભૂમિ લાગતી હતી. એમનું ચાલ્યું હોત તો એ વિલાયતમાં રહી શક્યા હોત. પણ એમણે જે પ્રેમથી ગુજરાતી સાહિત્ય અકાદમીના કામોની ખિદમત કરી, એ માટે એમને યાદ કરવું. અને યાદ કરવાનું એક મુખ્ય કારણ એટલું છે કે આજના દિવસે આમ્રમંજરી નામના એમના કાવ્ય સંગ્રહમાંથી, એમના 3 સંતાનોમાંથી અસીમ, અશેષ અને નંદિતા ત્રિવેદી, એ ત્રણેય ભેગા મળીને એમનું ગુજરાતને યાદ કરતું ગીત પ્રાર્થું માત ગુર્જરી, સમુદ્રના તટે પટે પ્રલંબ મારી આ ભૂમિ, એ ગીત એમણે આજના દિવસે કંઠસ્થ કરાવી, સંગીતબદ્ધ કરાવી, આપણી વચ્ચે રમતું ઝૂમતું મૂક્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એ ગીતનું અનાવરણ કરવાનો યશ આપણે સ્વીકારીએ છીએ. અને આજના દિવસે ઉત્કર્ષભાઈના પરિચય પછી એ આપણે ગીત સૌ માણીશું, સાંભળીશું, અને એ પછી ઉત્કર્ષભાઈ એનું જાહેરમાં વિમોચન કરે એવી હું એમને અરજ અને વિનંતી અત્યારથી જ કરી રાખું. ઉત્કર્ષ મજુમદાર ઘણા બધા માટે અજાણ્યું નામ નથી. એ શું નથી? એ ફિલ્મ દુનિયાના
શિક્ષણ લેવા તો ગયા, નાટકની દુનિયામાં જામી ગયા. એમના લેખો કેટલું એ વાંચે છે અને એમના એ લેખો દર અઠવાડિયે ગુજરાતી દૈનિકોમાં આવે છે. ખૂબ વંચાય છે, કારણ કે એમાં ઊંડાણ બારોબાર પડ્યું છે. ઉત્કર્ષભાઈ માત્ર મુંબઈનું નહીં પણ ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતી તખ્તાને એમણે શોભાવ્યું છે અને આજે આપણે એમને માણવાના છીએ. અને એ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા આજે ઉમાશંકરને યાદ કરીએ છીએ. એમની અભિજ્ઞા નામની કાવ્ય, જે એમનો અભિજ્ઞા નામનો કાવ્ય સંગ્રહ છે, એમાં 29 એપ્રિલ 1960 લખાયેલું એક કાવ્ય છે. કાવ્યનું નામ છે એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી. બસ આ મુદ્દો લઈને આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે આપણે ગુજરાતી ઉપરાંત શું શું છીએ, શું હોવું જોઈએ, પણ આપણે કેમ માત્ર ગુજરાતી રહ્યા છે. એ ઉમાશંકરે 1960 જે સવાલ મૂક્યો કવિતા રૂપે, એ જ આખી વાત ઉત્કર્ષભાઈ આપણી વચ્ચે આજે છેડવાના છે. પંચમભાઈ, સૌથી પહેલા આપણે જયંતભાઈના આ કાવ્યને વિમોચિત જાહેર કરવા માટે સાંભળીએ અને એની શરૂઆત કરીએ. પંચમભાઈ. ઓકે, હું શેર કરું છું. समुद्रना तटे पटे प्रलंब मारी आ भूमि, समुद्रना तटे पटे प्रलंब मारी आ भूमि, जने वने फळे फूले विहंग में हरी भरी, अनेक वर्ण जातिना सुलक्षणो विलक्षणो समाविने रही हसी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी। वनो कहीं के सागना अलक्षणाद क्याकना, सिंहोनी त्राड़ भूमि गंध संवरी बदूलही, अधिक तेज पुण्यवंत लोकनो पुरे भरी, पीयूष पान अर्पति, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी। श्री कृष्णनु विराम धाम ज्योतिलिंग शंभुनु, जबूतरोलु सिंहनो अशोक लेख प्रेमनो, देव देवी धान को सजावी डूंगरे खिणे, बधानु हीर पोषती नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी।
માટે વિશ્વ ભાગમાં લઘુ કે તું રહી ભલે, પરંતુ પ્રેમ પંથની મળેલ સંપદા તને. કૃષ્ણ ઘેલી કોમેરા નૃસિંહ હેમચંદ્રને, પ્રબોધતી તું ગાંધીને. નમો તને હું ગુર્જરી, નમો તને હું ગુર્જરી, નમો તને હું ગુર્જરી. नमो तने हूँ गुर्जरी, नमो तने हूँ गुर्जरी. न साकड़ा बने मनो न चित्त ध्वंसकारी हो, अमीर सेल आंख न बने कदापि रुक्षना. दान पुण्य हेत प्रीत विश्व व्याप्त पृथ्वीना, वहावती रहो सदा હું પ્રાર્થું માત ગુર્જરી, વહાવતી રહો સદા હું પ્રાર્થું માત ગુર્જરી. ઉત્કર્ષભાઈ હાજી વાલે અને આ સંગીતબદ્ધ ગીતને તમે લોકાર્પિત પણ જાહેર કરવા વિનંતી કરું. હા, જયંતભાઈ પંડ્યાનું આ નમો તને હું ગુર્જરી, હું આજે આ ગીત જાહેર લોકો માટે ખુલ્લું મૂકું છું. એના સાથે મને બહુ જ આનંદ થાય છે અને ગર્વની લાગણી પણ મહેસૂસ થાય છે. આજે ગુજરાત દિન છે, તો આપ સૌને ગુજરાત દિનના વધામણા. અને હું મુંબઈનો છું, મહારાષ્ટ્ર દિન પણ છે આજે, એટલે મહારાષ્ટ્ર દિનના પણ વધામણા. યુકે સ્થિત ગુજરાતી લિટરરી એકેડેમીનો હું બહુ ઋણી છું કે એમણે મને આજના શુભ પ્રસંગે આમંત્રણ આપ્યું આ વ્યાખ્યાન આપવાનું. અને એક વાત તમને કહી દઉં કે મારા વ્યાખ્યાનમાં મેં વિપુલભાઈ કલ્યાણીના 2 લેખો જે ગુજરાતી ફાર્મર્સ સભાના સામયિકમાં આવ્યા હતા એનો મેં ખૂબ જ ઉપયોગ કર્યો છે. એના વગર હું આ મારું વક્તવ્ય આપી ન શક્યો હોત. એટલે પહેલા જ એમનો ઋણ સ્વીકાર કરી દઉં છું વિપુલભાઈ. મારા આજનો વિષય છે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. ઉમાશંકરભાઈ જોશીની આ કવિતા છે, એનું આ પંક્તિ છે. તો સવાલ એ થાય કે એમણે આવી વાત કેમ કરી કે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. તો એને માટે જરૂરી છે કે આપણે એ કવિતા આખી સાંભળીએ તો આપણને એમને શું કહેવા માંગે છે એ વસ્તુ ખુલશે. તો તમારી સામે હું પહેલા એ કવિતા રજૂ કરું છું. એ તે કેવો ગુજરાતી, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી. મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂળ. જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપા એ દ્રઢમૂળ. સેવા સુવાસ જેની ખ્યાતિ તે જ બસ નખશિક ગુજરાતી. ના 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 તે નહીં ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. ભારત ભક્તિ દેશ વિદેશ ન જેની ઉભરાતી. એ તે કેવો ગુજરાતી. સાગર પાર આફ્રિકા એડન લંકા સિંગાપુર મોરિશિયસ ફીજી ન્યુઝીલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર. કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી બધે ઉર મઢુલીઓ ગુજરાતી. તે નહીં જ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. એ તે કેવો ગુજરાતી. હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી. ભારત ભક્તિ દેશ વિદેશ ન જેની ઉભરાતી. એ તે કેવો ગુજરાતી. એ તે કેવો ગુજરાતી. ઉમાશંકરભાઈની આ કવિતા આપણે જોઈ.
આપણને ખબર પણ પડી કે એ શાને માટે એમ કહે છે કે એ કેવળ ગુજરાતી જે હોય એમને કેમ પ્રિય નથી. હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી, દેશભક્તિનો અભાવ એની ઉણપ એમને ચાલે છે કે ગુજરાતીઓની દેશભક્તિ થોડીક ઊણી છે. તો તમે કહેશો કે ના ના એવી વાત નથી, ગુજરાતીઓમાં દેશભક્તિ છે, પણ એમને એવું લાગ્યું છે, એને સંભવ છે કે આ ગુજરાતીઓની દેશભક્તિ એમને કેવી લાગી હોય, મીઠાઈ પર ચાંદીનો વરખ લગાડીએ ને એવી પાતળી, કે સહેજ જ આમ આપણે એને ખોતરીએ ને તો નીકળી જાય, અને મીઠાઈના સ્વાદમાં કે સત્વમાં કાંઈ ફરક ન પડે, ચાંદીનું વરખ હોય કે ન હોય, એવી એમને પાતળી એ દેશભક્તિ લાગી છે. અને બીજું ખાસ તો એ છે કે કહે છે કે મહારાષ્ટ્ર, દ્રવિડ, બંગાળ, બિહાર બધે અનુકૂળ, જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાય દ્રઢ મૂળ. ગુજરાતી જ્યાં જ્યાં જાય, જે પ્રદેશોમાં જાય, જે દેશોમાં જાય, એ ત્યાંને અનુકૂળ થઈને રહે અને એના મૂળિયા પણ એ જગ્યામાં રોપે લે. એવું નહીં કે પણ થાય છે એવું કે એ પોતાનો ચોકો અલગ જ બનાવે છે. એટલે એમને આવો ગુજરાતી પસંદ નથી આવતો, એમનું દુઃખ વ્યક્ત થાય છે કે એ ગુજરાતી એની આ તાસીર જે છે એમને સ્વીકાર્ય નથી. દેશભક્તિથી એ થનગનતો હોવો જોઈએ. પણ એક વસ્તુ બીજી આપણે જો ઊંડા ઉતરીએ ને તો સમજાશે કે શું ગુજરાતી છે ખરો? મને તો એ સવાલ થાય છે સાચે જ. કારણ કે જુઓ ને, જ્યાં જઈએ ત્યાં આપણને બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ, જૈન સમાજ, વોરા સમાજ, એવા બધા સમાજો મળે છે, પણ ગુજરાતી સમાજ આપણને જોવા બહુ ભાગ્ય મળે છે. અને વાત એમ છે કે દરેક માણસને ઓળખની, પહેચાનની જરૂર છે, અને એને માટે વલખા મારે છે. તો હવે આ ઓળખ આવે કેવી રીતે? કુટુંબથી, વંશથી, કબીલાથી, જાતિથી, ધર્મથી, ભાષાથી, સંસ્કૃતિથી, ખાણીપીણીથી, એ બધાથી માણસની એક ઓળખ સર્જાય છે. અને એ ઓળખ સર્જાય કે ફલાણી જાતિનો છે, એ ફલાણા ધર્મનો છે, એટલે આ બે વસ્તુઓ જે છે એ વધારે શક્તિશાળી થતી ગઈ છે દેશ કરતા પણ, કે તું કયા ધર્મનો છે અને તારી જાતિ કઈ. એટલે આ વસ્તુ જે છે એને લીધે થાય છે શું કે પોતાનું કુળનું, જાતિનું એને અભિમાન થાય છે, પોતાના ધર્મનું એને અભિમાન થવા લાગે છે, અને પોતે બીજા કરતા ચડિયાતો છે કે પોતાનો ધર્મ કે પોતાની જાતિ એ પણ એને એવું મહેસૂસ થાય છે. અને એને લીધે એ બીજા કરતા વધારે સારો છે, ઉચ્ચ કક્ષાનો છે એવી એને અનુભૂતિ થાય છે, અને બીજા એના કરતા નીચા છે એવી પણ એને પ્રતીતિ થયા કરતી હોય છે, જે આપણને આડી આવતી હોય છે દેશના વિકાસમાં. એને લીધે દેશ જે છે એ દેશ બનતો નથી. એ પ્રદેશ આગળ આવે પણ દેશનું શું? આખો સમગ્ર દેશ આપણો આગળ આવે તો કઈ અર્થ સરે ને. અને એટલા માટે જ આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ જે છે એ વસંત સામાયિકના વર્ષ 36 એટલે કે સંવત 1993 ત્રીજા અંકમાં લખે છે, અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાંતિક સ્વરાજને લીધે પ્રાંતિક અસ્મિતા ભારતના અભેદ દર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે. આગળ વધતા એ કહે છે કે પ્રાંતીય સ્વરાજના આ દિવસોમાં હિન્દ સમજથી એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગુજરાતી તરીકેને આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વિનવશું કે ગુજરાતનું સાંસ્કારિક વ્યક્તિત્વ જેને કહે છે એના ઘટક અવયવો કયા છે, શા છે કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગુજરાતની વિશિષ્ટતા બતાવે છે. અમને તો ભાગ્યે જ કોઈ જડે છે. વાત ખરી હોય તો જડે ને, કારણ કે આપણે બધા સરખા જ છીએ. થોડો આમ તેમ માત્રાનો ફરક હશે જ, એના સિવાય તો કઈ ફરક નથી જાજો. અને આ જ વાત આપણને ક્યાંથી સમજાય છે? વિપુલભાઈ ગાંધીજીના પુત્ર જે દક્ષિણ આફ્રિકામાં કાર્યરત હતા, એને ટાંકે છે કે ઉમાશંકર જોશીની વાત જાણે પહેલેથી જાણી ગયા ને એવું આપણને લાગે.
તો એ શું કહે છે એ આપણે જોઈએ. ગઈ સદીની 40 ને આરંભે મણિલાલ ગાંધીએ ઇન્ડિયન ઓપિનિયનમાં લખેલું, જે દાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે તે વેળા તેમણે જાણી લેવું કે તેમનો સર્વનાશ આવી ગયો છે. આપણે અહીં હિન્દુ નથી કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ, આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાંતમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો એ પછી અગત્યનો રહેતો નથી, કેમ કે પછી તે પ્રાંત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય. સમગ્ર રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને આપણે શા સારું વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી કેમ? આવું નિરીક્ષણ એમનું હતું. અને એમની વાત જાણે ઉમાશંકર જોશીએ પડઘો પાડીને પોતાની કવિતામાં લખી એવું આપણને લાગે, મહેસૂસ થાય. અને આની સાથે જ સ્પષ્ટ વક્તા, સત્ય અને સ્પષ્ટ વક્તા, જેમને અનેકોએ બિરદાવ્યા છે, પત્રકાર ધર્મ, લોક ધર્મ અને સમાજ ધર્મ બરાબર પાળી બતાવ્યો છે. પ્રગતિશીલ વિચારસરણી ધરાવનાર લેખક તરીકે જેમની છાપ હતી તેવા ઈશ્વર પેટલીકરના અવતરણને પણ તેમણે આ સંદર્ભે ટાંક્યું છે. વિપુલભાઈ કલ્યાણીએ ટાંક્યું છે એમના લેખમાં. મોમ્બાસાના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતા તેમણે મર્મસ્પર્શી વાક્યો ઉચ્ચાર્યા હતા. શું હતા એ વાક્યો? મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું, વણિકો શાહને મળ્યો, બ્રાહ્મણોને મળ્યો, કાઠિયાવાડીઓને મળ્યો, પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યા, બ્રહ્મ સમાજમાં ભોજનો લીધા, કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, પણ એકે ગુજરાતી સમાજનો સમાગમ ન થયો તે ન જ થયો. કેવી કરુણતા! આ સંદર્ભે મને એક કિસ્સો યાદ આવી જાય છે. એક પરદેશી માણસ ભારતની મુલાકાતે આવે છે. એને થાય છે કે હું જોઉં આ ઇન્ડિયા કેવું છે, બહુ સાંભળ્યું છે એના વિશે, તે જાઉં અને ઇન્ડિયન્સને મળું, એમની સાથે વિચારોનું આદાન પ્રદાન કરું. તે ઇન્ડિયા આવ્યો, થોડો વખત ગાળી અને પછી પાછો પોતાના વતન જાય છે. બધા પૂછે છે કે કેવું હતું ઇન્ડિયા, એન્ડ હાઉ આર ધ ઇન્ડિયન્સ? હા, તો એ કહે છે કે બટ આઈ હાર્ડલી મેટ એની ઇન્ડિયન્સ. શું વાત કરો છો તમે? તમે ઇન્ડિયા ગયા અને ઇન્ડિયનને ન મળે? ત્યાં તો બધા ઇન્ડિયન્સ જ છે. તો કે ના, કમનસીબે હું જેને મળ્યો એ કાં તો પંજાબી હતા, કાં તો બંગાળી હતા, કાં તો ગુજરાતી હતા, કાં આસામીઝ હતા, કાંઈ તેલુગુ વાળા હતા, પણ મને ઇન્ડિયન્સ બહુ જ ઓછા મળ્યા. અને આ આપણી કરુણતા છીએ. આપણે સાહસિક પ્રજા છીએ, આર્થિક રીતે પણ આપણે સદ્ધર થતા જઈએ છીએ. આપણામાં કેટલી આવડતો છે, પુણે છે, ટેલેન્ટ છે, પણ વસ્તુસ્થિતિ એ છે કે આપણામાં સંઘ શક્તિ નથી, ઐક્ય નથી. આપણે માત્ર પોતાના કુવાડામાં કે હવાડામાં જોઈએ ને એવી રીતે વર્તીએ છીએ. આપણો પોતાનો ચોકો જુદો, બીજા જોડે આપણને કાંઈ લેવા દેવા જ નહીં. એ એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ. એટલે આપણે દેશ તરીકે આગળ આવતા નથી. અને આ વસ્તુ જ ઉમાશંકરભાઈને ખૂંચી હતી. અને આપણા ઇતિહાસના પ્રાધ્યાપક અને જાણીતા સાહિત્યકાર બકઅઠા એટલે બળવંતરાય કલ્યાણ ઠાકોર આના વિશે 8 થી 9 દશકા પહેલા કંઈ કહી ગયા છે, તે સાંભળીએ. બકઅઠા શું કહે છે? આપણા ગુજરાતીઓમાં પ્રજાપણું નથી, આપણામાં પ્રજાપણાનું ઐક્ય નથી, પ્રજાપણાનો ટેક નથી, પ્રજાપણાના સતત આગ્રહી ઉજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્ર ભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતી આપણે ત્યાં જ થાય છે એમ નથી, સર્વત્ર થાય છે.
પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતા આવે તેમ ઓગળતા પણ જાય છે અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે. ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતા વધુ મોટા બનીને ગમે તેવા કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડરિયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈ ગરા ગુજરાતી નથી. આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતા અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટણી કે મારવાડી અગર તો નાગર બ્રાહ્મણ, નાગર, વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કઈ વિશેષ છે. મને પણ આનો અનુભવ થઈ ગયો છે. હું અંગ્રેજી નાટકમાં કામ કરતો હતો, હજી કરું છું, તો માં પારસીઓ ઘણા હોય. તો એક પારસીને મેં કહ્યું, વાતમાંથી વાત નીકળી છે કે તમે પણ ગુજરાતી, આપણે પણ ગુજરાતી. કેમ કે બાબા ના, હું ગુજરાતી નથી, હું પારસી છું. હું તો નવાઈ પામી ગયો. હું કેમ? તમે ગુજરાતી નથી, તમે પારસી છો? કે હા, હું પારસી છું. પછી મેં એમને પૂછ્યું કે તમે તમારી માતૃભાષા, તમે ઘરમાં કઈ ભાષા બોલો? તો કે ગુજરાતી. અને માતૃભાષાનું લખવાનું આવે કે માતૃભાષા કઈ, તો શું લખો? કે ગુજરાતી. તો મેં કહ્યું તમે ગુજરાતી નથી તો બીજું કોણ છો? તો કે ના, અમે પારસી છે. મેં કહ્યું હું તમને ધર્મનું નથી પૂછતો, મેં તમને ધર્મનું પૂછ્યું હોત તો તમે મને કહ્યું હોત કે હું હિન્દુ નથી, હું જરથોસ્તી છું. હા, પણ હું તો તમને ભાષાનું પૂછું છું, તો તમે કેમ કહો છો કે હું ગુજરાતી નથી? પણ એને પણ કાંઈ એવું પ્રતીત થતું હશે ને કે ગુજરાતી સમાજનો અંગ નથી. એક વખત હું શૂઝ લેવા ગયો હતો અને મોટે ભાગે મુંબઈમાં જે સારા બધા બૂટ્સની બધી જે દુકાનો જે હોય છે એ ગુજરાતી મુસ્લિમોની હોય છે. તો ત્યાં મેં એમને પછી ફરી પાછું પૂછ્યું, કંઈક વાત નીકળી કે આપણે બધા ગુજરાતી. તો કે ના સર, હું ગુજરાતી નથી. તો હું મુસ્લિમ છું. એમ ગુજરાતી નથી તમે? તો પછી મારી નજર ત્યાં જન્મભૂમિ પર ગઈ, એ પેપર ત્યાં પડેલું. હું કે આ શું છે? આ ગુજરાતી છાપું છે. એ કોણ વાંચે છે? હું વાંચું છું. તમે વાંચો છો? હા, નિયમિત વાંચું છું. ગુજરાતી ભાષા કરી ને આપણી તો. હા, તમે ઘરમાં ગુજરાતી? હા, તે ગુજરાતી કેવી એ ભાષા બોલે છે. મારી મધર ટંગ તો ગુજરાતી. તો તમે કહો છો ને કે હું ગુજરાતી નથી, હું તો મુસ્લિમ છું. ત્યાં મુસ્લિમ જ છું ને. તમે કહું ધર્મની વાત નથી કરતો, હું તમારા ધર્મ વિશે પૂછા નથી કરતો. હું તો તમે ગુજરાતી છો કે નહીં એના વિશે પૂછું છું. કે તમે મરાઠી છો? તો કે ના. બંગાળી છો? ના. તો તમે કોણ છો? તો કે ગુજરાતી જ છું ને હું. એટલે આવું વારંવાર મેં જોયું છે અને એનાથી બહુ દુઃખ થાય છે મને કે બધા ગુજરાતીઓ છે તો આપણે ગુજરાતીઓ એકબીજાને કેમ આવકારતા જ નથી? હા, આવી સંકુચિત મનોવૃત્તિ કેમ રાખીએ છીએ? હું નાટક માટે નાગપુર ગયો હતો, તો ત્યાંનો એક સમાજ હતો. તો મેં પૂછ્યું કે અહીંયા બધા જ ગુજરાતીઓ છે? હા, એ બધા જ આના સભ્યો છે? હા, સભ્યો છે. હું કે આમાં મુસ્લિમ ભાઈઓ બહેનો દેખાતા નથી? કે હા, ના, એ તો નથી, એ લોકો તો ગુજરાતી નહીં ને. હું એમ? તો એ લોકો કઈ ભાષા બોલે છે? એ વોરાજીઓ જે હશે કે ખોજા મેમણ જે હશે, ના, ભાષા તો ગુજરાતી જ એમની. હું તો ગુજરાતી કેમ નહીં એ લોકો? તો એ સમજાતું જ નથી લોકોને કે ભાઈ જે ભાષા તમે જે બોલતા હો, તમે માતૃભાષા કઈ, એ જે ખાનું જે ભરતા હો કે ગુજરાતી, તો તમે ગુજરાતી જ છો ને, નહીં તો બીજું શું છો? બંગાળી, આસામી કે તેલુગુ કે આંધ્રાઈ તો તમે નથી. એટલે ગુજરાતી માણસ પારસી પણ હોઈ શકે, ઈસાઈ પણ હોઈ શકે, મુસ્લિમ પણ હોઈ શકે, બુદ્ધ પણ હોઈ શકે, જૈન પણ હોઈ શકે, હિન્દુ પણ હોઈ શકે. આપણે ભાષાની વાત કરીએ છીએ. ભાષા આપણે ઐક્ય આપે છે, પણ આપણને ન ભાષા ઐક્ય આપે છે ને ધર્મના વાડાથી આપણે બધા ચલિત થઈ ગયા છીએ અને જુદા જુદા નોખા આપણા પંથ થતા ગયા છે, જે આપણને રોકે છે. અને એટલે જ આ વાત આપણે આ કરી હતી કે ભાઈ આ ગુજરાતીની શું છે. ઓળખ પારખની ભૂલ ભૂલામણીના લેખમાં ગાંધીજીના ગ્રેટ ગ્રાન્ડ ડોટર પોતાની વ્યક્તા કેવી રીતે વ્યક્ત કરે છે તે આપણને જોઈએ.
ગાંધીજીના પુત્ર મણીલાલ ગાંધી, સુશીલાબેન ગાંધી, એમનું મોટું સંતાન એટલે સીતા ધુપેલિયા. અને સીતાબેનની દીકરા ઉમા ધુપેલિયા એક પંકાયેલા અધ્યાપક છે. કેપટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એ શું કહે છે? એમનું એક તારણ ઉડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડર્બનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેલ રાખ્યો હતો. તેમ છતાં શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વ્યવહાર જૂથ બાર બરાબર ન હોય તેમ રહેતો. ડર્બનમાં સુરતીઓ તેમજ કાઠિયાવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાન જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાંત વિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમના મૂળ સુરતમાં નીકળે, જ્યારે મણીલાલ ગાંધીના મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બંનેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડો બોળ રહેતો. એમના ત્રીજા સંતાન ઈલાબેનને ટાંકીને ઉમાબેન લખે છે કે એમને કોઈકે એકાદી વાર વર્ણશંકર છો તમે એમ કહીને ટોણો પણ માર્યો હતો. તેથી ઈલાબેનને ઊંડી વેદના થયેલી. વળી જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે બધા ટોણા માર્યા કરતા. બીજી તરફ સુરતી સમાજ પરિવાર એ અંગે થોડો ઘણો કૂણો વર્તતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે તેવું લેખિકા કહે છે. આપણી મુસીબત અહીં જ શરૂ થાય છે. પૂર્વ આફ્રિકા, ભારત, બ્રિટન સમેત યુરોપમાં પથરાઈ આપણે જમાતને જોઈએ, તપાસીએ તો સમજાય છે. આ વિપુલભાઈ લખે છે. તે પારદર્શકતાની સપાટીએ ગુજરાતી તરીકે ભાગ્યે જ જોવા પામીએ છીએ. એક ક્યાંક બ્રાહ્મણ છે, ક્યાંક જૈન છે, ક્યાંક પટેલ છે, ક્યાંક લોહાણા છે, વગેરે વગેરે વગેરે. પણ આ ઓછું હોય ને તેમાં દરેક પેટા સમૂહના પાછળ અનેક નાના મોટા વિભાજનો છે. એ દિવસોમાં શું આફ્રિકા, આજે શું વિલાયત યુરોપમાં આપણી જમાત વેપાર ઉદ્યોગના જૂથ તેમજ નોકરિયાત વર્ગમાં સ્વાભાવિક વહેંચાયેલી છે. પરિણામે પોતપોતાના હિતોને કારણે મંડળો રચતી આવે છે. જેમ બીજા ત્રીજા સમાજ જૂથો બને છે તેમ આપણી કોમમાં આવું બનતું આવ્યું છે. અને તેથી જ સ્વામી સચ્ચિદાનંદનું એક અવતરણ અહીંયા આગળ મૂકું છું. આપણી પાસે સંખ્યા છે પણ સરવાળો નથી, જ્ઞાન છે પણ દ્રષ્ટિ નથી, પૈસો છે પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છીએ, આપણે સાવ શૂન્ય છીએ. અને આ કેમ થયું છે એ આપણે તપાસવું જ જોઈએ. ગુજરાતી પ્રજા, મેં કહ્યું તેમ સાહસિક પ્રજા છે, સક્ષમ પ્રજા છે. પડકારો, વિટંબણાઓ, ઝંઝાવાતો, અવરોધોની સામે ઝઝુમી વિજયી થઈને બહાર આવી છે. સહકારની, બીજા માટે, પોતાના સમાજ માટે કશું કરી શકવાની ભાવના પણ પ્રબળ છે. અને એને લીધે એક કુટુંબ બીજા ઘણા કુટુંબોને તારી દે છે. અને એમ એ આખો એ સમાજ સદ્ધર થઈ જાય છે એમનો. તો પછી આમ કેમ થતું હશે? શા માટે પોતાની ક્ષિતિજ વિસ્તારવા નથી ઈચ્છતો કે નથી કરી શકતો? તમે પણ ઘણા એવા પરિવારને જોતા હશો કે જાણતા હશો જેમનું કાકા, મામા, માસીનું કુટુંબ એટલું વિશાળ હોય કે એમને સાધારણ તો કોઈ પણ બીજાની જરૂર પડતી નથી. તેઓના બધા પ્રસંગો સચવાઈ જાય. બહારના સગા કે મિત્રો ન આવે તો પણ આપણે આ જ વસ્તુને જરાક વિસ્તૃત કરીને જોઈએ. પોતાના નાતના અને સમાજમાં એટલા બધા ખૂંપેલા ખોવાયેલા હોય કે એમને બીજાની જરૂર જ ન પડે. આ વાત ઉડીને આંખે વળગે છે જ્યારે ગુજરાતી વ્યક્તિ કુટુંબ ગુજરાતની બહાર રહેતી હોય, ખાસ કરીને પરદેશમાં હોય. અત્યારે કોરોનાનો ઉત્પાત ચાલે છે એટલે એના ઉદાહરણથી સમજીએ. વિશ્વમાં બધું જ સ્થગિત થઈ ગયું એક કાળે, અને પછી પરિસ્થિતિમાં થોડોક ફેરફાર આવ્યો એટલે એર બબલ અને બાયો બબલથી અમુક વસ્તુઓ જરા ચાલવા લાગી. એવામાં ઓસ્ટ્રેલિયા ખાતે ભારતીય ક્રિકેટ ટીમ ગઈ મેચો રમવા. તો એ કેવી રીતે ગઈ? એમની સલામતીનું શું? તો એ લોકો બાયો બબલમાં હતા. એટલે એ લોકો હવાઈ જહાજમાં ગયા તો ત્યાં પણ ખાસ એમની દરકાર લેવામાં આવેલી. જેવા એરપોર્ટથી ઉતર્યા કે ખાસ એમની વાન હતી, એમને હોટલમાં લઈ ગઈ. એ હોટેલમાં જ્યાં એ લોકો ઉતર્યા હતા એ આખો માણસ સીલ થઈ ગયો અને કોઈએ બહાર નીકળવાનું નહીં. ત્યાં અંદર કોઈ બીજો બહારનો વ્યક્તિ પ્રવેશ ન કરી શકે. અને
જ્યારે મેચ રમવા જવાનું હોય ત્યારે પણ એમણે ખાસ એ પેલા એમની જે બસ હોય ત્યાં જવાનું, પ્રેક્ષકો વગરના સ્ટેડિયમમાં રમવાનું અને કોઈ જોડે આદાન પ્રદાન નહીં, કોઈને હળમાં મળવાનું નહીં અને પાછા આવીને પોતાની રૂમમાં ભરાઈ જવાનું. રૂમને જો બારી હોય તો એ બારીના કાચમાંથી બહારની દુનિયા જોવાની અને જો બારી ન હોય તો ઇલ્લે એકબીજાને તાકતા રહો અને ટીવી જોતા રહો. ખાવાનું કે જે કઈ વસ્તુ જોઈતી હોય એમને એમના રૂમમાં મળી જાય. આવી રીતે એ લોકો ક્રિકેટ રમ્યા. તો શું એ લોકો ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા ખરેખર? ના, એમણે મુલાકાત ક્યાં કરી હતી? એમણે તો ઓસ્ટ્રેલિયા જોયું જ નથી, ક્યાં રેસ્ટોરન્ટમાં પણ જવાનું નહીં. તો આ જ વસ્તુને આપણે આગળ વધારીએ તો ગુજરાતીઓ જે છે એ પોતાના કોશેટામાં રહે છે, મારું એવું માનવું છે, કોચલામાં રહે છે. અલબત્ત આ જે કોચલું જે છે અથવા કોશેટો છે બહુ જ મોટો છે, આ બાયો બબલ કરતા પણ મોટો, અને એમને હરવા ફરવાની પણ છૂટછાટ મળી છે. હા, કે જ્યાં જવું હોય ત્યાં એ લોકો જઈ શકે, એમને કોઈ રોકટોક નથી. પણ રહે છે તો એ લોકો પોતાના કોશેટામાં જ. આ વાત હું તમને જરાક ઉદાહરણ આપીને સમજાવું. નાટકો માટે મારે પરદેશની યાત્રાએ થાય. એમાં એક વખત યુએસએની યાત્રામાં હું નેશવિલ ગયો હતો. હવે નેશવિલ એ કન્ટ્રી મ્યુઝિકનું મહેકા ગણાય. તો હું જ્યાં રહ્યો હતો અને જે અમારા યજમાન હતા એમની મોટી હોટલો હતી, ઘણી બધી હોટેલ્સ હતી. પછી એમને મેં વાતમાં પૂછ્યું કે અહીંયા નેશવિલમાં કે આપણે ફરવા જઈએ, અહીંયા હનુમાનનું મંદિર છે, તમે ચાલો આપણે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. તો મેં કહ્યું અહીંયા નેશવિલમાં મારે કન્ટ્રી મ્યુઝિક સાંભળવું છે. તો કે શું છે કન્ટ્રી મ્યુઝિક? શું છે મને નહીં ખબર. તો તમને નથી ખબર કે તમે કેટલા વર્ષોથી રહો છો? કે 25-30 વર્ષ તો થઈ ગયા મને નેશવિલમાં રહ્યા. શું તમને ખબર નથી અહીંયા કન્ટ્રી મ્યુઝિકનું મુખ્ય સ્થળ છે? તો કે ના. એટલે એ જાણતો તો નથી જ, પણ જાણવાની એને ઉત્સુકતા નથી ને દરકાર પણ નથી. આવું જ એક વખત થયું હતું લંડનમાં. અમે નાટક ભજવવા આવ્યા હતા શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં, મારો પીયુગાવ રંગુ 2012 ને 2014માં. તો હું ત્યાં ઘણા વ્યક્તિઓને મળ્યો, ઘણા કુટુંબોને મળ્યો, ગુજરાતીઓ હતા. એમની સાથે વાતચીત થઈ તો એમણે મને કહ્યું કે અમને ખબર જ નથી કે લંડનમાં આવું શેક્સપિયર ગ્લોબ થિયેટર છે અને ત્યાં ગુજરાતી નાટક થયું હતું અને શેક્સપિયરના નાટકો ત્યાં ભજવાય છે. સ્ટ્રેટફોર્ડ અપોન એવનનું નામ પણ એમણે નહીં સાંભળ્યું હોય. શેક્સપિયરનું નામ કદાચ સાંભળ્યું હશે. ત્યાં નાટકો જોવા તમે ભલે ન ગયા હો, શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં નાટકો ન જોયા, પણ એના વિશે જાણકારી તો આપણને હોય કે નહીં? પણ એ જાણકારી રાખીને કામ શું છે? આપણું જીવન તો ચાલે છે ને, સરસ મજાનું ચાલે છે. હું મારા કુટુંબની સંભાળ રાખું છું, કુટુંબ પણ સુખી છે, પૈસા કમાયો છું. હું કેટલા બધા પૈસા કમાઉં છું. મારી 4 મોટેલ છે, કે મારી 4 ડંકિન ડોનટ્સની દુકાનો છે, ફ્રેન્ચાઇઝ છે, આ છે તે છે. આનાથી વિશેષ શું જોઈએ? મારા ઘરમાં મોટું ઘર છે, સ્વિમિંગ પુલ છે. અને માણસનો સ્વભાવ સારો, એટલે મને કે તમારે સ્વિમિંગ કરવું છે? તો મારી પાસે સ્વિમિંગ કોસ્ટ્યુમ નથી. તો કે ચાલો આપણે જઈએ સ્વિમિંગ કોસ્ટ્યુમ ખરીદવા. એ સ્વિમિંગ કોસ્ટ્યુમ ખરીદવા માટે લઈ ગયો મને. પૈસા પણ આપે સ્વિમિંગ કોસ્ટ્યુમના કે હવે તમે સ્વિમિંગ કરો. એટલે એ રીતે પણ ઉદાર છે. પણ એને બીજું કશું કઈ ખબર જ નથી. એ પોતાના કોચલામાં જ છે. હવે એ અમેરિકામાં હોય કે અટાદરામાં હોય કે અટાલીમાં હોય, શું ફરક પડે છે? અને એ ભલે પિઝા ખાતો હોય, અમેરિકન ઢબનું અંગ્રેજી બોલતો હોય, હાય હાઉ આર યુ, વેરી વેરી, હા મેન, કમ ઓન મેન, એવું બધું બોલતો હોય, હા, શોર્ટ્સ પહેરતો હોય કે પિઝા ને પિસ્તા ને એવું બધું ખાતો હોય, પણ મૂળે તો એ ગુજરાતી માયલો જ રહ્યો કે નહીં? એ પોતાના કોચલામાં ગુજરાતનું જ સર્જન કર્યા કરે છે અને ત્યાં જ રહે છે. એને બીજી કશી પડી જ નથી, દરકાર પણ નથી. આ સાંભળીને ઘણાને પ્રશ્ન થાય કે આવી વસ્તુ તો છે ને એ બીજા લોકોમાં પણ હોય છે, તો તમે ગુજરાતીઓને જ કેમ દોષ દો છો? ઉમાશંકર ભાઈએ પણ ગુજરાતીઓને દોષ કેમ કર્યો? તમે પણ ગુજરાતીઓને દોષ કેમ કરો છો? પણ ભાઈ વાત એમ છે કે આપણે શું કરવું જોઈએ એ આપણે વિચારવાનું હોય. બીજાઓ શું કરે છે તે આપણે વિચારવાનું નહીં. કોઈ બીજી કોમ ભણતી ન હોય તો આપણે ભણવાનું નહીં એવું નક્કી કરીએ છીએ કે બીજી કોમમાં કોઈ ડોક્ટર નથી થતા તો અમે પણ ડોક્ટરીનું નહીં ભણીએ, અમે પણ એન્જિનિયર્સ નહીં બનીએ, અમે પણ પૈસા નહીં કમાઈએ, અમે પણ ગરીબીમાં સબરશું, એવું કોઈ કરે છે? તો પછી આ બાબતમાં કેમ આવું કરો છો? અને એના માટે છે ને રૂડિયાર્ડ કિપલિંગ કરીને બહુ જ મોટા રાઇટર થઈ ગયા ઇંગ્લેન્ડના, જેમણે
જંગલ બુક નામની પ્રખ્યાત નવલકથા લખી, જેના પછી ટીવી સિરિયલ્સ બની. તમે ટીવી સિરિયલ્સ જોઈ હશે, વાંચી ન હોય તો ટીવી સિરિયલ તો જોઈ હશે. એનું નામ તો સાંભળ્યું જ હશે. મુંબઈમાં જન્મેલા અને બહુ મોટા સાહિત્યકાર થઈ ગયા. નોબેલ પ્રાઇઝ પણ મળેલું. તો એમણે કયું વિધાન કર્યું હતું એ આપણે જરા જોઈએ. એ કહે છે કે what do they know of England who only know England? જે માત્ર ઇંગ્લેન્ડ વિશે જ જાણે છે તેને ઇંગ્લેન્ડ શું છે એ ક્યાંથી ખબર હોય? આનું પોસ્ટર હતું ત્યારે બેન અમૃતા શોધને આ વાક્ય મૂકેલું કે મને આ જરાક આને મળતું લાગે છે, પણ મને ખબર નથી કે આ રૂડિયાર્ડ કિપલિંગનું છે કે એમની માનું છે. હા, તો અમૃતાબેન આ રૂડિયાર્ડ કિપલિંગનું જ વાક્ય છે, વિધાન છે, બહુ જાણીતું વિધાન છે. હા, અને એમને આ બળાપો કાઢતા કહેલું કે એના પડોશીને ઇંગ્લેન્ડની સિદ્ધિઓ અને જવાબદારી વિશે તદ્દન જાણ જ નથી. એ તદ્દન બેખબર છે, ઉદાસ છે, બેપરવાહ છે. અને 1984 અને એનિમલ ફાર્મ નામની વિખ્યાત નવલકથાઓ જેણે લખી એ જ્યોર્જ ઓરવેલ પણ આ વિધાન સાથે સંમત થાય અને નુક્તેચીની કરતા કહે છે કે મોટા ભાગના જનસાધારણને એ ભાન જ નથી કે ઇંગ્લેન્ડની જે આર્થિક ઉન્નતિ થઈ ને અને પોતે જે જાહો જલાલી ભોગવે છે એ બધું ઇંગ્લેન્ડના દરિયાપારના કુલી સામ્રાજ્યને આભારી છે. આ કુલી સામ્રાજ્ય એટલે ઇંગ્લેન્ડે ગુલામ બનાવેલા દરિયાપારના દેશો, ભારત ને શ્રીલંકા ને બીજા બધા જે દેશો હતા એશિયાના અને આફ્રિકાના, એ દેશો. અને આજના વૈશ્વિકરણ ગ્લોબલાઇઝેશનના જમાનામાં એ આપણને સમજાય છે. અને આપણે દેશીઓની સંપત્તિ લૂંટીને માલીએ છીએ અને આપણામાંના જે પ્રબુદ્ધ થઈ ગયા છે ને એનલાઇટન, હા, તેઓ આ કુલીઓને મુક્ત કરવાનું કહે છે કે આપણે એમને ફ્રીડમ આપી દેવું જોઈએ. પણ એમને ખબર નથી પડતી કે એમને જો આપણે સ્વતંત્રતા આપીશું તો આપણી જાહો જલાલી જે છે એ પડી જશે, ખતમ થઈ જશે. આપણી જાહો જલાલી જે છે એ આ લોકોના દેશીઓના હિસાબે રહી છે, જેને આપણે દેશી ગુલામો હિણપત ભર્યા નામોથી ઓળખીએ છીએ. પણ અને સાચું થયું, 19 વર્લ્ડ વોર પછી ઇંગ્લેન્ડની હાલત કથળી જ ગઈ, આર્થિક સ્થિતિ. અને કેવી પરિસ્થિતિ આવી કે એને બધાને સ્વતંત્ર કરવા જ પડે ને. અને કિપલિંગ પર લખેલા હોરાઇઝન નામના નિબંધમાં ઓરવેલે આ વાત જણાવી છે. તો અમૃતાબેન તમારો પણ આભાર કે આ બાને આ કિપલિંગનું આ વાત વિધાન આપણને જડી ગયું. એટલે મૂળમાં તો દેશમાં શું પરદેશમાં શું બધે આ જ વ્યવસ્થા છે અને આ જ વ્યથા છે. પણ મેં જેમ આગળ કહ્યું તેમ આપણને બીજા જોડે લેવા દેવા નથી. મારે આગળ જવું છે તો એને શું કરવું? બીજાની લીટીને ભૂસીને કે એને ઓછી કરીને મારે આગળ નથી જવું. એનાથી હું આગળ જતો નથી. મારે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન પણ નથી થયું. મારે સાચા અર્થમાં ઉન્નતિ સાધવી છે, ઉત્કર્ષ સાધવો છે. એટલે મારે આગળ જવું જોઈએ. અને બીજું શું છે, મારે પગમાં ખોડ છે કે મને તાવ છે તો મારે એની દવા કરવી છે. એટલે હું શારીરિક રીતે એકદમ સુસજ્જ થઈ જાઉં અને પડકારો ઝીલી શકું. મને એમાં રસ છે, બીજાનામાં રસ એ રીતનો નથી એમ. અને આજના વૈશ્વિકરણના જમાનામાં તો આ વાત બધા જ સુપેરે જાણી લે, સમજી લે, એ બહુ જરૂરી છે. આપણે એમ સમજીએ ને કે મારે શું લેવા દેવા. પણ ન્યુયોર્કનું શેર બજારમાં ધ્રુજારી થાય, એ ગગડે, તો મુંબઈના શેર બજારમાં તમારે ધ્રુજારીનો અનુભવ થાય છે. જાપાનનું શેર બજાર ગગડે તો એની અસર મુંબઈના શેર બજાર પર થાય ને અમેરિકાના ન્યુયોર્કના શેર બજાર પર પણ થાય. પેટ્રોલની આગ ભડકે જો એના ભાવ મિડલ ઇસ્ટમાં, તો ભારતમાં પણ એની અસર થાય અને ભાવ વધતા જાય. એક દેશમાં રોગ ફાટે તો બીજા દેશમાં પણ એ રોગચાળો ફાટેની સંભાવના ઘણી હોય છે. એ આપણે કોરોનાના કેસમાં પણ અનુભવી ચૂક્યા છે. આપણે કમાવા માટે દરિયો ખેડ્યો છે. આપણને દેશના રાજકારણ સાથે શું લેવા દેવા એવી આપણી એક માન્યતા હતી, સમજ હતી અને એવું એક વલણ હતું. આફ્રિકામાં તો એને લીધે આપણે ઘણું બધું ગુમાવ્યું અને સહન કર્યું. અને હવે આપણે રહીને એના માઠા પરિણામો ભોગવ્યા. એટલે હવે આપણે બ્રિટન, અમેરિકા, કેનેડામાં આ પરિણામો એવા ન ભોગવવા પડે એટલે થોડા સક્રિય થયા છીએ અને રાજકારણમાં રસ લેતા થયા છીએ અને એના સારા પરિણામો જોતા આવ્યા છીએ.
કારણ કે આપણે જેમ આગળ વાત કરી ઉમાશંકરભાઈ એમની કવિતામાં કે આપણે આપણા મૂળિયાએ દ્રઢ કરતા જ નથી. એટલે ગમે તેવો ઇન્ડિયન ત્યાં વસાતી ત્યાં ગયો હોય 25-30 વર્ષથી હોય, એના મનમાં શું ખ્યાલ હોય? બે ખ્યાલ હોય. એટલે સેકન્ડ જનરેશનની વાત નથી કરતો, પ્રથમ જનરેશન જે કહું છું. એક તો એ ડોલરને હંમેશા રૂપિયામાં કન્વર્ટ કરે અને એ રીતે જીવે કે $4 સેન્ડવિચ છે, ઓ બાપરે બાપ. એટલે જુઓ ને કે જયારે 16 રૂપિયા ભાવ હતો કે 20 રૂપિયા કે 25, એટલે 100 રૂપિયાની સેન્ડવિચ, બાપરે બાપ બહુ મોંઘી છે, ન ખવાય. હા, એટલે એ ખાવાનું ટાળે. અને પછી કઈક એટલે કોકોકોલા પીવી છે તો કે $2 કોકોકોલા છે. અચ્છા, એટલે 50 રૂપિયાની. ઇન્ડિયામાં તો આપણને 10 રૂપિયાની કોકોકોલા મળે છે. આટલી બધી મોંઘી કઈ પીવાતી હશે? એ એક હંમેશા એની એ ગણતરી હોય. અરે ભાઈ, તું કમાય છે એમાં ડોલરમાં, હા, પણ એ ડોલરમાં ગણતરી કરતો જ નથી. એને તો પૈસા બનાવવા છે અને પછી પાછું એને ઇન્ડિયા પાછા જવું છે. પણ એ અને હંમેશા ગમે તેને મળો, મેં આ જ વાત સાંભળી છે કે આપણે ઇન્ડિયા પાછા જવું છે, ઇન્ડિયા પાછા જવું છે. જો કે મનમાં તો એ લોકો પણ જાણતા હોય છે કે ઇન્ડિયા આપણે કોઈ દિવસ પાછા જઈ શકવાના નથી, પણ એ સત્ય હકીકતનો એ લોકો સ્વીકાર કરતા જ નથી. સેકન્ડ જનરેશનને ઇન્ડિયા આવવું નથી, આવવાના નથી. એમના મૂળિયા તો ત્યાં જ છે. અને મૂળિયાની વાત કહું તો કેવું થાય છે, મારા પિતાજી ગુજરાત છોડીને, અમદાવાદ છોડીને મુંબઈમાં આવ્યા, અહીંયા સ્થાયી થયા. હું મુંબઈમાં જ જન્મ્યો એવું કહી શકાય. મુંબઈનો જ મારો ઉછેર, પરિવેશ બધું. હવે જયારે મુંબઈ અને વડોદરાની ક્રિકેટ મેચ ચાલે કે મુંબઈ અને ગુજરાતની મેચ ચાલે, ત્યારે મારા પિતાજી એવું કે હા અમદાવાદ ગુજરાત જીત્યું, કે ભાઈ હા આપણે જીતી ગયા. અને હું જયારે મુંબઈ જીતે ત્યારે એમ કહું વાહ આપણે જીતી ગયા. મુંબઈ જીતે ત્યારે એક શું કે મારા પિતાજી કે મુંબઈ જીત્યું અને હું કહું કે આપણે જીત્યા, કારણ કે મારો લગાવ, મારા મૂળિયા મુંબઈમાં છે. એવી જ રીતે તમે જયારે અમેરિકામાં હો કે તમે લંડનમાં હો અને મેચ રમાય ત્યારે તમે કહો કે હા બ્રિટન જીત્યું, ત્યારે તમારા સંતાનો કહે કે આપણે જીત્યા, કારણ કે એમણે ત્યાં મૂળિયા નાખી દીધા છે, એમણે પોતાની ક્ષિતિજો વિસ્તારી છે. એટલે આ પણ એક સમસ્યા છે. એટલે મારું તો એ માનવું છે કે આપણે આપણી ક્ષિતિજો વિસ્તારવી જોઈએ. આપણા મૂળિયા જે છે એ ત્યાં જ્યાં રહેતા હોઈએ એને વફાદાર રહેવું જોઈએ અને ત્યાંના રાજકારણ, સાહિત્ય ઇત્યાદિમાં પણ રસ લેવો જોઈએ. આપણે એક બાજુથી એમ કહીએ છીએ કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે, એના હંમેશા ગુણગાન ગાતા હોઈએ છીએ. પણ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે. પણ એ ભાવના માત્ર કાગળ પર જ રહે છે, એટલે કહેવા પૂરતી જ રહે છે, એનો અમલ થતો જ નથી. કારણ કે આપણે તો હંમેશા આ દુશ્મન છે, આ ફલાણો દેશ દુશ્મન છે, આ ફલાણી કોમ આપણી દુશ્મન છે, આ ફલાણું આવું છે ને ફલાણું તેવું છે, એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. એ પણ આપણે કાઢવા જેવું છે. અને હું તો કહું, અને મને જે વસ્તુ જે ખટકે છે એ છે કે ગુજરાતીઓનું તમે જોયું હશે તો એ જયારે ગુજરાતમાં હોય ને કે અમદાવાદ વાળો જે હોય, હા, કે દર રવિવારે એના ઘરે જમવાનું બને નહીં, રવિવારે સાંજે બહાર જ જમવાનું હોય, રેસ્ટોરન્ટમાં જવાનું હોય કે આપણે હોટેલમાં જવાના છે. હા, એ હોટેલમાં જાય અને પછી ત્યાં જઈને પહેલા ગુજરાતી ખાતો તો પછી એ દક્ષિણી વાનગીઓ, ઇડલી, ઢોસા, ઉત્તપા એવું ખાતો થયો. પછી પંજાબીઓ વાનગી આવી એટલે એ ખાતો થયો. પછી ચાઇનીઝ ખાતો થયો. હા, પછી પિઝા ખાતો થયો ને પાસ્તા ખાતો થયો. હા, કે આપણે રવિવારે તો બહાર જ જમવાનું, એક અચળ નિયમ. પણ એ જ કુટુંબ જે છે એ જયારે ગુજરાતની બહાર જાય, કે દાર્જિલિંગ ગયું, કે ચેન્નઈ ગયું, કે ખજુરાહો ગયું, કે કાશ્મીર ગયું, ત્યારે શું કરે? ત્યારે એ રેસ્ટોરન્ટમાં જાય, પંજાબી, અમૃતસર ગયા તો પંજાબી રેસ્ટોરન્ટમાં જાય, ત્યાં ગુજરાતી ભોજનાલય શોધે. બંગાળ, કલકત્તામાં જાય ત્યાં ગુજરાતી ભોજનાલય શોધે. ચેન્નઈમાં જાય ત્યારે ગુજરાતી ભોજનાલય શોધે. અરે પણ શું કામ? તમે જયારે ગુજરાતમાં હો છો ત્યારે વલખા મારો છો અને પછી આ તમે 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયા માટે બહારગામ આવ્યા છો, તો એવા તમે શું રહી જવાના છો કે તમને ગુજરાતી ખાવાનું ન મળ્યું તો? પણ રહેવાતું જ નથી. એટલે ના, મારે ગુજરાતી ખાવાનું જ જોઈએ. એટલે મને ખબર છે શિમલામાં ગયા હતા તો ઠેર ઠેર રસ્તા પર જે આવે ગુજરાતી ભોજનાલયની જાહેરાત. એટલે મારી માં કે ચલો ગુજરાતી ખાવા જઈએ. એટલે મેં કીધું ના, તમે જાઓ
પણ હું તો અહીંનું જે ખાવાનું છે એ ખાઈશ. હા, એ સારું છે એવું નથી કહેતો ગુજરાતી કરતા, પણ મારે એ ખાવું છે, મને એમાં રસ છે. ખરાબ હશે તો ખરાબ હશે. પછી મારા જયારે માતા પિતા ખાઈને આવ્યા ત્યારે મારા પિતાજી તો એટલા બગડેલા, અરે ભંગાર હતું ખાવાનું, ભંગાર હતું. હું પણ તમે એવા શું રહી ગયા હતા ગુજરાતી ખાવાનું ખાધા વિના? અને આ વાત જે છે તમે જોયું છે કે જયારે પરદેશ જાય છે ને ગુજરાતીઓ હિન્દુસ્તાનમાંથી, ત્યારે એ જે ટૂર હોય ને, આયોજકો ટૂરમાં ખાસ લખે કે ગુજરાતી રસોઈઓ સાથે છે, ગુજરાતી ભોજન મળશે, રોમમાં રસપુરી, પેરિસમાં પાતરા, લંડનમાં લાડવા. ના ના, એ જરા ડાઉન થઈ જાય ને લાડવા તો લંડનમાં લસ્સી, એવું સમજો. અરે પણ રોમમાં રસપુરી શું કામ ખાવા છે તમારે? અથવા પેરિસમાં પાતરા શું કામ ખાવા છે? તમે એવા તે શું રહી ગયા? એમ નથી કહેતો કે ત્યાં તમે નોનવેજ ખાવ, નોનવેજ ન ખાતા હો તો વાંધો નથી કે ત્યાં તમારે નોનવેજ ખાવું જોઈએ, એવું કોઈ જરૂરી નથી. પણ ત્યાં વેજીટેરિયન મળે છે કે નહીં? તો વેજીટેરિયન કેમ નથી ખાતા આપણે? અને મોટો ઝઘડો થઈ જાય જો એને ગુજરાતી ખાવાનું ન મળ્યું તો જાણે એની ટ્રીપની આખી મજા જ ઉડી ગઈ એવું એ અનુભવે. એવું શું કામ? પણ તમને ત્યાં આગળ બ્રેડ મળે, દૂધ મળે, ફ્રૂટ્સ મળે, હા, વેજની કેટલી આઈટમો મળે, તો પેટ તો ભરાઈ જ જાય. તો તમારે ત્યાં ભજીયા, ગાંઠિયા એવું શું કામ ખાવું છે સતત? અને એ પણ તમે 7-8 દિવસ માટે જ બહાર આવ્યા છો, તો એ થેપલાના ડબ્બા ને આ છે તે છે એ બધું લઈ જાય. હવે હું તમને એ કહું કે આમ તો આપણે 1 દિવસનો ઉપવાસ, 2 દિવસનો ઉપવાસ, ઘણા બધા તો 7-7 દિવસના ઉપવાસો પણ કરતા હોય છે અને પોસાતા હોય છે અને પછી એની ઉજવણીઓ પણ કરે. તો તમારે એમ સમજવાનું કે આપણે 7 દિવસનો ઉપવાસ કર્યા કે લાંગણ ખેંચી નાખી, મરી તો નથી જવાના ને તમે? તો પછી આટલું બધું ખાવાની પાછળ કેમ મંડી પડે છે આપણે? જાણે ખાવા માટે જ આપણે જીવતા હોઈએ. એ જે છે એ બહુ શરમજનક બાબત મને તો પ્રસંગે એવું લાગે છે. મારી માં સૌથી પહેલા ઇંગ્લેન્ડ ગઈ 40મા વર્ષે, પોતે એને ટૂર આયોજિત કરેલી, અને એ વૈષ્ણવ એટલે કાંદા લસણ તો ન ખાય, પણ એ બ્રેડ પણ ન ખાય. તો મેં કહ્યું કે ત્યાં શું કરશે? પણ ત્યાં એને કશો વાંધો નહીં આવ્યો. મેં આવી ત્યારે એને પૂછ્યું કે તને વાંધો નહીં આવ્યો કોઈ? કે ના, કે મેં બ્રેડ ખાવાની શરૂ કરી હતી કે બ્રેડ ખાઈ શકાય, વાંધો નહીં. અને પછી દૂધ મળે, ફ્રૂટ્સ મળે, માખણ હોય, બ્રેડ હોય, એટલે મારું ચાલી જતું હતું. મને કોઈ વાંધો જ નતો આવતો, કારણ કે મને જોવામાં રસ હતો. ત્યાંના મ્યુઝિયમ હોય કે ત્યાંની બીજી સંસ્કૃતિ છે, ત્યાંના બીજા લોકો શું છે, કેવી રીતે છે, એ બધું ઓળખવામાં, એ જાણવામાં મને વધારે ઉત્સુકતા હતી, વધારે રસ હતો. એટલે ખાવાનું મારે માટે ગૌણ બની જતું હતું. હું 1 ગ્લાસ કે 2 ગ્લાસ દૂધ પી લઉં એટલે મારું જમવાનું પતી જાય, મને વાંધો ના આવે, હું બૂમબરાડા ના પાડું. એવું એમનું એ વલણ હતું. એ કેટલું સારું હતું એવું મને પ્રતીત થાય છે. અને આપણે એ વલણ રાખવું જોઈએ. તો આપણે ઘણી બધી ઉપાધિઓમાંથી ત્યાં કેવું ખાવાનું મળે છે એની ઉત્સુકતા. હું ખાવાનાનો બહુ શોખીન. હું એક સંસ્થામાં થોડુંક NGOમાં કામ કરતો હતો, તો એમાં એક જાપાનીઝ કન્યા આવી હતી. જમવાનો સમય તો ત્યાં કામ કરવા માટે આવી હતી, એટલે મહિનો 1 રોકાવાની હતી. એને એનો ડબ્બો ખોલ્યો, પહેલો દિવસ હતો, ડબ્બો ખોલ્યો પોતાનો રેડીમેડ ખાવાનાનો. એટલે મને ઉત્સુકતા થઈ, એટલે મેં એને પૂછ્યું કે મે આઈ હેવ સમથિંગ ફ્રોમ યોર. એટલે મારી પત્નીને બીજા આંખો કાઢી કે ન પૂછાય, અશિષ્ટ લાગે, એ બરોબર ન લાગે કોઈને એવી રીતે પૂછવું. પણ મેં તો શરમ બાજુએ મૂકી અને મેં પૂછી લીધું કે મે આઈ હેવ સમથિંગ ફ્રોમ યોર ટીમ. તો એને મને આપ્યું. તો એ રાઈસ હતું, પણ નકરો રાઈસ હતો. નકરો એટલે સાવ નકરો, એમાં મીઠું પણ નહીં, ધાણા જીરું એ નહીં, કોઈ જાતનો મસાલો નહીં. એટલે આપણે ભાતને બાફીને તૈયાર કરી રાખ્યા હોય, હું આ તો સાવ ફિક્કો છે. મેં એને કહ્યું કે આમાં તું મીઠું નાખ, દાળ નાખ. મેં કહ્યું કે દાળ નાખ અને તું ચાખ, તો તને ગમશે, તો ભાવશે પણ. તો એણે કર્યું, તો કે યસ, ઇટ્સ વેરી ટેસ્ટી. તો એણે ખાધું. અને પછી થોડા વખતમાં મેં જોઉં, પછી હું ત્યાં નહોતો તો ખબર પડી એ રસ્તા પરના વડાપાઉં, ઇડલી સંભાર, ઉત્તાપા બધું ખાતી થઈ ગઈ હતી. અને જયારે બીજી વખત પાછી આવી ત્યારે પોતાના બધા ડબ્બા બબ્બા જે લાવેલી એ લાવી જ નથી. કે ના, હું અહીંનું ખાવાનું ખાઈશ ને. અમેરિકામાં નાટકના શો માટે ગયા હતા, તો હું મારી એક ફ્રેન્ડને ત્યાં ગયો અને મને જમવા માટે આમંત્રણ આપ્યું. અને એને મને કહ્યું કે જો
ઉત્કર્ષ મેં તારા માટે દાળ ભાત રોટલી શાક ફરસાણ બધું બનાવ્યું છે. હા, એ જેમ બોલતી ગઈ ને તેમ મારું મોઢું ધીરે 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 નાનું થતું ગયું. એટલે એ સમજી ગઈ, હોશિયાર હતી, કે તને આ નથી જોઈતું. મેં કહ્યું ના, ધરાર દઈને કહી દીધું. મેં કહ્યું મિત્ર છે એટલે એને તો કહી શકાય. તો આમાંથી મારે કાંઈ નથી ખાવું, કાંઈ જ નથી ખાવું. મેં કહ્યું ના, મને તું ગમે તે બહારની વસ્તુ ખવડાવ, એટલે તું મને પિઝા ખવડાવશે તો એ વાંધો નહીં. પિઝા ન હોય, તારા ઘરમાં નુસતા એટલે માત્ર બ્રેડ બટર હશે તો હું બ્રેડ બટર ખાઈ લઈશ. મને અમેરિકન બ્રેડ અને અમેરિકન બટર પણ ચાલશે. તો મારે આ દાળ ભાત રોટલી શાક ફરસાણ નથી. હું મારા વર માટે રોટલી બનાવતી નથી, મેં તારા માટે બનાવી રોટલી. હું કે તારી માને જઈને કહીશ કે તમારી દીકરી રોટલી બહુ સરસ બનાવે છે, તમારા જેવી જ બનાવે છે. એવું કહીશ, તારા વખાણ પણ કરીશ કે મારે આ ખાવું નથી. પણ કેમ? મને એમ કે યુ મસ્ટ બી મિસિંગ ઇન્ડિયન ફૂડ. મેં કહ્યું કે જુમ્મે હું 10-15 દિવસ પહેલા આવ્યો અને 10-15 દિવસ અહીંયા પાછો ભારત જતો રહેવાનો છું. તો મેં ક્યાં કહીશું ગુમાવ્યું છે? પણ આ વસ્તુ મને નહીં મળે ને, એની જે વસ્તુ છે એ મને ત્યાં નહીં મળે. એટલે હું એમ નથી કહેતો કે મારે નોનવેજ ખાવું છે, મને બ્રેડ બટર પણ ચાલશે. એટલે આ અભિગમ રાખીએ તો આપણી દિશાઓ ખુલી જાય છે કે ભાઈ આપણે માત્ર ખાવાના અરે ભાઈ મને જાણવામાં રસ છે, મને ઇતિહાસમાં રસ છે, મને મ્યુઝિયમ જોવા છે, મને આ ફલાણી વસ્તુ જોવી છે. તો એ આપણો અભિગમ જે હોય ને એ રાખીએ આપણે. અને એક બીજું ઉદાહરણ આપું તમને. મારી માં 75 વર્ષે અમેરિકા ગઈ, એકલી ગઈ. હા, અને બધે ફરી 3 મહિના ફરી. એ ન્યુયોર્ક ગઈ હતી. ન્યુયોર્કમાં એને મારો મિત્ર લઈ ગયો, લંગોટિયો મિત્ર હતો, અને કે ન્યુયોર્કની એક ટૂર હતી. પછી એને કહ્યું કે તમને અહીંયા મૂકી જાઉં છું અને સાંજે આટલા વાગે પતી જાય છે તો તમે અહીંયા ઊભા રહેજો, હું તમને લેવા આવીશ. હા, અને એ ગયો અને પછી સાવધાન કરતા ગયો કે એ તમને ચેતવણી આપતું જાઉં, તમે છે ને અહીંના આફ્રો અમેરિકન, એની જોડે બહુ ભળતા નહીં, એમનાથી ચેતતા રહેજો. હા, એ જરાક આમ ડેન્જરસ કહેવાય, એમની જોડે ભળવું કરવું આ રીતે છે. હા, અને એ તો ગયો. સાંજે આવ્યો અને એને અડધો 1 કલાક મોડું થઈ ગયું હતું. તો એને જોયું કે મારી માં હતી અને એની બાજુમાં એક આફ્રો અમેરિકન પરિવાર પણ હતો, એને માટે ઊભો રહેલો. હા, કે અને પેલો તો સજ્જડ થઈ ગયો કે આ નીના કાકીની બાજુમાં એક આફ્રિકન પરિવાર છે, તો એમને કઈ ગડબડી તો નથી થઈ ને? શું થયું? પછી પેલા એની અનુમતિ લીધી કે અમે જઈએ છીએ. તો પેલા એને ટાટા બાય બાય કર્યું. એના 2 નાના બાળકો હતા, એમણે કે ગો ટુ યોર ગ્રાન્ડમા, કે શી ઇઝ ગ્રાન્ડમા, એમ કરીને એ લોકો લડ્યા મારી માને. હા, નમસ્તે જેવું કર્યું. મારી માં એમને ભેટી. પેલા લોકો પણ એમ શેક એટલે જે નમસ્તે એવું કર્યું અને આમ બહુ જ દુઃખી ચહેરે વિદાય આપી કે ભાઈ ગળગળા થઈને કે આવજો આવજો એમ. પછી પેલો મારો મિત્ર તો સજ્જડ થઈ ગયેલો કે તમને કઈ વાંધો ના આવે તમે એક આફ્રો અમેરિકન જોડે? કે વાંધો શું આવે? કે ઓન ધ કોન્ટ્રરી, એ તો મને મારી સાડી જોઈને કે આર યુ ફ્રોમ ઇન્ડિયા? આર યુ ફ્રોમ ગાંધીઝ પ્લેસ? ફ્રોમ ગાંધીઝ પ્લેસ? આ વાત કરતા મને ડૂમો ભરાઈ આવે છે કે ગાંધીની જગ્યાએથી આવો છો તમે, ગાંધીના પ્લેસમાંથી. એના દીકરીને કે આમને નમન કર, આમને બહુ કર, આ ગાંધીના પ્રદેશમાંથી આવે છે. હા, અને મારી માને બહુ સારી સાર સંભાળ લીધી કે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દો. એટલે મારા મિત્રએ જે કહ્યું હતું કે એનાથી સંભાળજો, તો એ જ પરિવારે મારી માની સંભાળ લીધી હતી. એટલે તમારી જેવા તમે આ મગજમાં ભરીને ગયા હો કે આફ્રો અમેરિકન તો આવા હોય, કે આ ફલાણા ઇટાલિયનો તો આવા હોય, કે મેક્સિકન તો આવા હોય, એ કેટલું ખોટું હોય છે. મોહન રાકેશ નામના એક હિન્દીના પ્રખ્યાત લેખક છે, નાટ્યકાર હતા. એમણે એની નવલકથામાં એક લખ્યું હતું કે હું આદિવાસી વિસ્તારમાં એક ત્યાંના ફોરેસ્ટ હાઉસમાં હું નવલકથા લખવા માટે ગયો હતો. મારો ગ્રાન્ડ ચાઇલ્ડ હતો. એ એક વખત આમ ગયો જંગલમાં અને મેં એક આદિવાસીને પણ જતા જોયો હતો. એટલે હું તો ગભરાઈ ગયો કે આદિવાસીઓ તો ખૂંખાર હોય, આ મારો ગ્રાન્ડ સન જે છે એ તો ગયા જ એમ. હા, એને મારી નાખશે, એનું બલિદાન આપશે, એને શું કરી નાખશે. પછી એને શોધવા નીકળે છે, પૂછે છે કે ક્યાં ગયો છે 2-3 કલાક પછી. તો કહે છે કે આ એક માણસ અહીંયા ગયો હતો. પછી શોધતા જોયે છે તો પેલો આદિવાસી પેલા બાળકને ખભે પર બેસાડીને અને પેલો મોજ કરતા કરતા પાછળ લઈ આવે છે કે આને કંઈક ફલાણી વસ્તુ જોવી હતી. હા, એટલે હું એને હાથી જોવા હતા તો એને હાથી જોવા લઈ ગયો હતો અને પાછો લઈ આવે છે.
પેલો કહે કે મારી ધર્મોથી આખી માન્યતા બદલાઈ ગઈ કે આદિવાસીઓ આવા હોય એવું. એટલે આપણે આપણી ક્ષિતિજો વિસ્તારીએ, હા હા, પેલી કુંઠિત ડાબલા કાઢી નાખીએ તો આપણને ખબર છે અધર સાઈડ ઇઝ ઓલ્સો ગુડ. હા, અને આપણે વેલ્યુ જજમેન્ટમાં ન પડીએ કે એમની વસ્તુ સારી છે કે ખરાબ છે. આપણે એમ જ માનવાનું કે ઇટ્સ ડિફરન્ટ. સમજ્યા ને? કે એમનો પહેરવેશ ખરાબ છે, શું કામ એવું માનવાનું? એમનો પહેરવેશ ડિફરન્ટ છે. આપણે એવું માનતા થઈએ તો ઘણી બધી સમસ્યાઓ જે છે આપણી જતી રહે. ઇઝન્ટ ઇટ? મારી વાત તમને સાચી લાગે છે? પણ આપણે જો એમાં રહીએ ને કે ના એમની આ સારી વસ્તુ, તો આપણે કોઈ પણ સમાજ પાસેથી સારી વસ્તુઓ ગ્રહણ જ નથી કરી શકતા. મારો ઉદ્દેશ હંમેશા એ જ રહ્યો છે કે જે કંઈ પણ કોઈ પણ જાતિનો, સમાજનો, દેશનો હોય એનું જે સારું છે એ મારું છે, એને આપણે અપનાવી લેવાનું. જે સારું નથી એને શું કામ અપનાવી જાય, એની ચિંતા નહીં કરવાની. એ જીવન જીવવાનો સારો અભિગમ છે. અને મારી વાતનું સમાપન સમય થઈ ગયો છે એ વાતથી કરું કે આપણા ઋગ્વેદમાં એક ઋચા છે, એનું એક સૂત્ર છે, આનો ભદ્રાહ કૃત્વો યંતુ સંતા, એટલે દરેક દિશાએથી મને સારા વિચારો પ્રાપ્ત થાવ. તો દરેક દિશાએથી સારા વિચારો આપણને પ્રાપ્ત કેવી રીતે થાય? આપણે દરવાજા બારીઓ ખુલ્લી રાખી હોય, મગજ ખુલ્લું રાખ્યું હોય, પાણીને પણ વહેવા દીધું હોય, હવાની પણ આવરો જાવરો કરતા હોય તો થાય ને સારા વિચારો આવે. નીચે તો ખરાબ વિચારો જ આવે આપણને. ઇઝન્ટ ઇટ? અને બીજું એક છે, વિપુલભાઈએ એક ફિલ્મ વિશે લખેલું, ગેસ હુ કમ્સ ફ્રોમ ડિનર. એટલે એક શ્વેત પરિવારમાં કન્યા છે, એક એના અશ્વેત પ્રેમીને ઘરે બોલાવે છે ડિનર માટે, અને સિડની પોઈસર નામના પ્રખ્યાત એક્ટરે આમાં ભાગ લીધેલો. એ અશ્વેત યુવક હતો. તો એનો પિતાજી જે છે એ કહે છે કે ના 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 ના, તારાથી ન પરણાય, હા, એ લોકો શ્વેત છે. તો એ વખતે સરસ એક જવાબ આપે છે કે આઈ એમ નોટ કલર્ડ, આઈ એમ અ મેન. કે હું શ્વેત પણ નથી, અશ્વેત પણ નથી, હું એક માનવી છું, એટલે મને એની જોડે પરણવાનો વાંધો જ નથી. તો આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિના દુહા હંમેશા દુહા દેતા હોઈએ છીએ. અમેરિકા, લંડન, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ગમે ત્યારે તો કે આપણી પ્રાચીન સંસ્કૃતિ મહાન, ઇન્ડિયન સંસ્કૃતિ મહાન. તો એનું આચરણ આપણે કેમ નથી કરતા? કે વસુધૈવ કુટુંબકમ, આખો વિશ્વ મારો પરિવાર છે. તો આ દુઃખ સુખ જે છે એ જતું જ રહે ને. અને એટલે હું કહું છું કે આપણે આ બધા જે આપણા કોચલા છે, કોશેટા છે, એમાંથી બહાર આવીએ અને સાચા ગુજરાતી થઈ, સાચા ભારતીય થઈ. એ આપણને સાચા ગુજરાતી હોઈશું ને તો આપણને સાચા ભારતીય બનવામાં પણ મદદ કરશે. અને આપણે જો સાચા ભારતીય બનીશું ને તો આપણે સાચા વિશ્વ માનવી પણ બની શકીશું. એટલે આપણે આ બધાથી ઉઠીએ ને એક ભારતીયતાનું ગૌરવ લઈએ તો આપણે વિશ્વ માનવ બની શકીએ એવું મને લાગે છે. અને આ મેં ભાષણ કર્યું, હું મૂળે કલાકાર છું. હું તમને બે વાત મારા એના વિશે કહી દઉં. મને નાનપણથી વાંચવાનો શોખ, તો મારી ફોઈએ મને હિન્દી વાંચતો કર્યો, પુસ્તકો લઈ આવે એટલે હું હિન્દી વાંચતા. નાનો હતો ત્યારથી હિન્દી નવલકથા વાંચતો થયો, મોટા થયો એટલે પછી અંગ્રેજી વાંચતો થયો. એટલે મને મારું ફલક ધીરે ધીરે વિસ્તૃત થતું ગયું. હું પછી નાટકોમાં ગયો, તે એમાં લેંગ્વા ફ્રાન્કા મરાઠી હતી, તો હું મરાઠી શીખી ગયો. હા, અને પછી મરાઠી એટલી સારી રીતે શીખી ગયો કે હું મારા દીકરા દીકરીને, એ લોકો 9મા 10મામાં હતા ત્યારે મરાઠી હું શીખવતો હતો. એટલું મારું મરાઠી સારું થઈ ગયું. એને લીધે મરાઠી સંસ્કૃતિની પણ મને ઓળખ થઈ ગઈ. પછી આગળ જતા હું ફિલ્મ સોસાયટીનો મેમ્બર બન્યો. એટલે ફિલ્મ સોસાયટીમાં જે છે દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મો આવે, એટલે મને સારી ફિલ્મોની ઓળખ થઈ ગઈ. એટલે હું ફાલતુ ફિલ્મો જોતો અટકી ગયો અને સારી ફિલ્મો જોતો થઈ ગયો. આમ મને લાભ જ લાભ થયો. અંગ્રેજી નાટકોમાં કામ કરતો થયો એટલે મારો એક વર્ગ પણ વધી ગયો, એક્ટરો પણ વધી ગયા, એમની જોડે પણ આદાન પ્રદાન થતું રહ્યું. એટલે એક મારી દુનિયા જે ફલક જે છે એ સતત વિસ્તૃત ને વિસ્તૃત થતું ગયું. હું સત્યદેવ દુબે નામના એક ભારતીય આધુનિક રંગભૂમિના પ્રખ્યાત ડિરેક્ટર જે હતા એમની સંસ્થામાં કામ કરતો હતો. હું કોલેજ કાળથી એમાં હતો. પછી મેં વાતમાં પૂછ્યું, અને ગુજરાતી મરાઠીના દરેકે દરેક જાણીતા કલાકારો એમના દિગ્દર્શન હેઠળ કામ કરી ચૂક્યા છે. અને એને પૂછ્યું મેં કે ગુજરાતીઓમાં આટલી બધી ટેલેન્ટ છે
પણ ગુજરાતીઓ આમ નેશનલ લેવલ પર કેમ આટલા બધા ચળકતા નથી હા નાટકના ક્ષેત્રમાં? તો મને શું કે ભાઈ વાત એમ છે કે કરપ્ટ તો બધા થઈ જાય છે અંતે 35-40 વર્ષે હા, પણ ગુજરાતીઓ છે ને મારા બેટા બહુ જલ્દી બહુ યંગ એજે કરપ્ટ થઈ જાય છે. એ દુઃખની વાત છે. અને આ કરપ્શન એટલે લાંચ રિશ્વતની વાત નથી કહેતો, પણ માનસિક કરપ્શન, એમ કે તમે માનસિક રીતે કરપ્ટ થઈ જાઓ છો એટલે તમે હાઈટ ઉપર એ હાઈટ ઉપર નથી પહોંચી શકતા જેની તમારામાં ટેલેન્ટ છે, સંભાવના છે, બધું છે. એટલે આપણે ગુજરાતીઓમાં આપણી પાસે નથી એવું નથી, આપણી પાસે ભરપૂર ટેલેન્ટ છે, ભરપૂર દરેકે દરેક વસ્તુ છે. અને આપણે જોયું છે કે દરેક જગ્યાએ જયારે એપ્લાય થયું છે આપણે એ શિખરે પહોંચી શક્યા છે. એટલે આપણે કે તું કરપ્ટ નહીં થતો બસ યંગ એજ થી હા, પછી 35-40 નો થાય 45 નો થાય ત્યારે તારે કરપ્ટ થવું હોય તો થઈ જજે, પણ આ 15-20 વર્ષ તો તું આ ક્ષેત્રમાં આપ, નાટ્ય ક્ષેત્રમાં આપ. અને મને એમની વાત સાચી લાગી. નાટકનો જીવ છું તો સમાપન મધુર અને સમાપિત કરવું જોઈએ હા. આપણે મેં શરૂઆત કવિતાથી કરી તો સમાપન ગીતથી કરું છું. ગુજરાતી જૂની રંગભૂમિનું આ ગીત છે, એ તમારી સામે રજૂ કરવાની ઈચ્છા ધરાવું છું. મને આશા છે કે આ ગીત તમને ગમશે. અને આપણી ગુજરાતી જૂની રંગભૂમિ આપણો ઇતિહાસ પણ નથી જાણતા કે 100 વર્ષ જૂના ગીતો જે હોય. મને ગુજરાતી નાટક કરેલું તો 1898નું ગીત મળી ગયું, વિચાર કરો હા. અને એટલું જૂનું ગીત મને મળી, એની ચોપડી મળી ગઈ 5 રૂપિયામાં, ગુજરાતી નાટકોની સારી ગમા, એટલે વિથ નોટેશન્સ ગીતો હતા એ ગુજરાતી પુસ્તકોમાં. એટલે એક કાળે આવા ગુજરાતી પુસ્તકો છપાતા હતા અને વેચાતા હતા અને લોકો ખરીદતા હશે ત્યારે જ આ છપાય ને. એટલે એમાં નોટેશન સાથે નહીં તો શું થાય કે આ ગીત છે પણ ગાઉં કેવી રીતે? નોટેશન નથી, એની બંદિશ નથી મારી પાસે. તો આ ગીતની એક ઝલક તમને કહું. આ રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. આ રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી. પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી. રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. પ્રેમના ગીત રોજ ગાશે ગવરાવશે. પ્રેમ નશે મસ્ત એ બનાવશે ઓઘેલી. પ્રેમ નશે મસ્ત એ બનાવશે ઓઘેલી. રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. અને ગુજરાતી એકદમ જાણીતું ગીત. આ નાટક 1938માં રજૂ થયું હતું. નાટકનું નામ વડીલોના વાંકે. લેખક પ્રભુલાલ દ્વિવેદી, ગાયિકા મોતીબાઈ. અને એક એવી રીતે પ્રથા હતી કે નાટકના સંવાદો બોલાતા જાય અને અચાનક ગીત શરૂ થઈ જાય અને આખું સ્ટેજ એ જે છે મુદ્રાઓ કરતા કરતા નૃત્ય ભંગીમાઓ સાથે થતું જાય. જીવનમાં અમથા ઉજાગરા તો ઘણા થયા, પણ વાલાની વાટ જોતા હોઈએ અને ધીરે ધીરે આના આવવાના ભણકારા વાગે એવો મીઠો ઉજાગરો તો આજે થયો. મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા. મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા. જ્યોતિ વાલાની વાટ રે તારા. જ્યોતિ વાલાની વાટ રે અલબેલા કાજે ઉજાગરો. મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા.
પગલે પગલે એના ભણકારા વાગતા, પગલે પગલે એના ભણકારા વાગતા, અંતરમાં અમથા ઉચાટરે અંતરમાં અમથા ઉચાટરે, અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા, આજના ઉજાગરાને આત્મા જગાડ્યો, આજના ઉજાગરણે આત્મા જગાડ્યો, ઉભે હું ગંગાને ઘાટ રે, ટરરરર, ઉભે હું ગંગાને ઘાટ રે, અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા, આજના ઉજાગરા, આજના ઉજાગરા. ધન્યવાદ, તમે મને સાંભળો. ભૂલ ચૂક લેવા દેવા, મેં ઘણી બધી ભૂલો કરી હશે બોલવામાં પણ, અને વિચારોમાં પણ. એ બધા મને ક્ષમ્ય ગણજો, કારણ કે હું કોઈ પંડિત નથી, સાહિત્યકાર એ સંદર્ભમાં નથી, નાટકકાર છું. બીજાના સંવાદો બોલું છું ત્યારે બધાને લાગે છે કે બહુ સરસ બોલી ગયો છે, પણ પોતાની રીતે જયારે બોલવાનું છે ત્યારે બહુ કઠણ લાગે છે. એટલે મારી ભૂલો હોય તમે દરગુજર કરજો. અને વિપુલભાઈ, તમારો ફરી ઘણો 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 આભાર, ધન્યવાદ. અને એક વાત ખાસ તમને કહી દઉં કે આપણે જો ગુજરાતી ભાષા ગુમાવી દીધી ને તો આપણી સંસ્કૃતિ પણ ધર્મોથી નાશ પામી જશે. આપણે પછી સ્વામિનારાયણિયા કે જૈન કે વૈષ્ણવ કે વોરાજી કે બોરાજી ને મેમણ એમ જ રહી જઈશું. આપણે આપણી ગુજરાતી તરીકેની ઓળખ ગુમાવી બેઠીશું. એટલે સૌને નમ્ર વિનંતી છે કે તમે તમારી ગુજરાતી ભાષા જાળવજો, તમારા સંતાનોને પણ શીખવાડજો. બહુ સહેલું છે, બહુ જ સહેલું છે ગુજરાતી ભાષા. બસ ચાલો ત્યારે, ધન્યવાદ. જય ગુજરાત, જય ગુજરાતી. પંચમભાઈ. આભાર વિપુલભાઈ. ગુજરાતી સાહિત્ય અકાદમી વતે આભાર દર્શન કરું આપણે છૂટા પડીએ પહેલા. ઉત્કર્ષભાઈ, તમારો સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર કે તમે ગુજરાતી સાહિત્ય અકાદમીનું આમંત્રણ સ્વીકાર્યું અને અમારી સાથે વાતચીત કરવા, ગોઠડી કરવા તૈયાર થયા. એ માટે તમારો સૌથી પ્રથમ આભાર. જયંતભાઈની કવિતા નમુ તને હું ગુર્જરી, એનું લોકાર્પણ કરવાની તક આપી એ માટે નંદિની બહેન અને એમના પરિવાર, એ બધાનો પણ ગુજરાતી સાહિત્ય અકાદમી ખૂબ ખૂબ આભાર માને છે. તમે ઉત્કર્ષભાઈ ખરેખર પેટ છૂટી વાત કરી, કેવા સરસ ઉદાહરણ આપ્યા. એક તરફ તમે સરસ મજાના લેખો વિપુલભાઈના એને લીધા, સાથે સાથે તમારા ઉદાહરણનું અંદર વણાટ મૂક્યું અને એ રીતે તમે આખા શ્રોતા વર્ગને રસમાં રાખ્યો, રસ તરબોળ કર્યો. તમે એક આખી ઓળખનો વિસ્તાર કર્યો છે ગુજરાતીથી વિશ્વમાનવી સુધીનો. એ ખૂબ ખૂબ રસપ્રદ રહ્યો છે. અને મારે એ પણ કહેવું જોઈએ કે આમાં તમે માત્ર ઓળખની સાથે મોડલને પણ સાંકળી લીધું છે. એ ગુજરાત ઉદાહરણ આપતા આપતા ગુજરાત મોડલને ગાંધી મોડલ સુધી વિસ્તારી આપ્યું. એ માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમે છેલ્લે મધુરેણ સમાપયત કરી અને ઉજાગરાની વાત કરી, તો ઉજાગરો તો નહીં કહું, હજી ત્યાં તમને રાત નથી થઈ, પણ તમે જે સમય ફાળવ્યો એ માટે તમારો આભાર અને વંદન તમને. અને આ બધા જે શ્રોતાઓ અમારી સાથે જોડાયેલા રહ્યા છે એ સૌનો આભાર, કેમ કે એમના વગર આવી સરસ મહેફિલ જામી જ ન શકે. તો સૌનો આભાર. ફરી મળીએ છીએ.